ગુડ મોર્નિંગ ગાઈઝ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જ હશો. અત્યારે ધ્રુવભાઈ ઉઠી ગયા છે અને એ બ્રશ કરે છે. એ બ્રશ કર્યા બાદ જેમ ખાય છે. ત્યાર પછી એ તો બેન કપડાં ધોઈ રહ્યા છે ગાઈઝ, જોઈ શકો છો તમે. ધોયા બાદ હવે હેતલબેન કપડાં સુકાવી રહ્યા છે. તો હવે ફાઇનલી બધા કપડાં સુકાવાઈ ગયા છે. એક દોરી ભરીને કપડાં ધોઈ નાખ્યા છે હેતલબેને. ભાઈને થઈ ગઈ છે થોડી ખાંસી, તો હવે એમને દવા પીવડાવી રહ્યા છે હેતલબેન. ધ્રુવભાઈનું તો મોઢું બગડી ગયું છે દવા પીતાની સાથે. પડાયા છે ઓ ધ્રુવભાઈ, દવા પી લઈએ. વાસણ ઉઠી લીધા બાદ હેતલબેન ફળિયું સાફ કરી રહ્યા છે. બાદ હેતલબેન વાસણ પહોંચી રહ્યા છે. કેટલા બધા વાસણ છે જો હેતલબેને વાસણ પણ લીધા છે. હેતલબેન હવે રસોઈની તૈયારી કરે છે અને આજે તો બનાવવાના છે મિક્સ સબ્જી. પાપડ તળી રહ્યા છે. રેડી છે વઘારેલા, બહુ તડકો લાગ્યો. ચાલો, મિક્સ સબ્જી બની ગઈ છે, મરચાં તૈયાર છે, રોટલી બની ગઈ છે અને પાપડ છે. તો આટલી બધી કામ કરતા છતાંને સાથે અમે વિડીયો શૂટ કર્યો છે. તો પ્લીઝ ગાઈઝ લાઈક શેર કોમેન્ટ, પ્લીઝ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ. ધ્રુવભાઈ કહી દો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ.